આજનો પ્રેરણા સંદેશ ભાગ 97। મહાભારત ગ્રંથમાં યુધિષ્ઠિર વેદવ્યાસજીને એક પ્રશ્ન પૂછે છે કે એવી એક કઈ ક્રિયા છે જે કરવામાં બહુ જ આનંદ આવે પરંતુ તેનું પરિણામ દુઃખદાયક હોય, અને એવી એક કઈ ક્રિયા છે જેને કરતાં દુઃખ પડે પરંતુ એનું પરિણામ ખૂબ જ સુખદાયક હોય। ત્યારે વેદવ્યાસજી કહે છે કે આળસ કરવાથી માણસને ખૂબ જ સુખ મળતું હોય છે, પરંતુ તેનું પરિણામ દુઃખરૂપ છે, કારણ કે આળસુ માણસ જીવનમાં કાંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી અને પુરુષાર્થ કરવામાં દુઃખ પડે છે, પરંતુ તેના પરિણામ ખૂબ જ સુખદાયી હોય છે, કારણ કે પુરુષાર્થથી માણસને જ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે। તેથી જ જીવનમાં આળસને અલવિદા કહેવાની અને પુરુષાર્થને પ્રેમથી સત્કારવાની ખૂબ જ જરૂર છે, કારણ કે આળસ રાખવાથી કેવા પરિણામો આવે છે તો તારીખ 26મી જાન્યુઆરી 1739ના દિવસે નાદિરશાહ નામનો બાદશાહ ઈરાનથી નીકળ્યો। કાબુલ, પેશાવર વગેરે દેશો જીતીને તે દિલ્હી તરફ આવી રહ્યો હતો। ત્યારે દિલ્હીના બાદશાહ મહમ્મદ શાહ હતા। તેમને સમાચાર આપવામાં આવ્યા। ત્યારે મહમ્મદ શાહે પૂછ્યું, નાદિર શાહ કિતની દૂર है? वजीरे कहूँ जहाँ पना वो काबुल को जीतकर पेशावर तक आ गया है। ત્યારે મોહમ્મદ શાહ કહે, કોઈ બાત નહીં, દિલ્હી તો અભી બહોત દૂર है। થોડા સમય પછી ફરી બાદશાહને સમાચાર આપવામાં આવ્યા કે હવે તો નાદિર શાહ પેશાવર જીતીને આવી રહ્યો છે। ત્યારે મોહમ્મદ શાહે પૂછ્યું, નાદિર શાહ કિતની દૂર है? વજીરે કહ્યું, દિલ્હી से 17 मील दूर है। મોહમ્મદ શાહ કહે, કોઈ બાત નહીં, દિલ્હી તો અભી બહોત દૂર है। મોહમ્મદ શાહ આળસમાં જ રહ્યા અને નાદિર શાહે દિલ્હી પર આક્રમણ કરી નાખ્યું। પછી મોહમ્મદ શાહ જાગ્યા, પરંતુ ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું। માત્ર 3 જ કલાકના યુદ્ધમાં મોહમ્મદ શાહ હારી ગયો। 20,000 સૈનિકોના મૃત્યુ થયા। અપાર ધન, કોહિનૂર હીરો અને મોહમ્મદ શાહની શાહજાદીને નાદિર શાહ લઈ ગયો। તેથી જ એવી કહેવત છે કે આળસુનું આયખું, પામરની પંચાત, ગરજવાન ગુસ્સો કરે તે ત્રણેય અલેખે જાત। ચાણક્યે તો નીતિશાસ્ત્રમાં એવું લખ્યું છે કે નાસ્તિ અલસસ્ય ઐહિકામ ઉષ્મિકમ, અર્થાત આળસુ માણસને આ લોકનું ભૌતિક સુખ પ્રાપ્ત થતું નથી, અને એટલું જ નહીં, મૃત્યુ પછી પણ તેની સદગતિ થતી નથી, કારણ કે આળસુ માણસ માત્ર અભ્યાસ, નોકરી, ધંધો કે ઘર સંસારના કાર્યોમાં જ આળસુ હોતો નથી, પરંતુ આળસને લીધે સત્કર્મો પણ કરી શકતો નથી। માટે જે ભણતા હોય તેને કદાપી આળસ ન કરવી। જે નોકરી વ્યવસાય કરતા હોય તેમણે પણ આળસનો સર્વથા ત્યાગ કરવો, અને સેવા, સત્સંગ, ભક્તિ વગેરે કરવામાં પણ આળસ ન જ રાખવી, કારણ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બરબાદીનું બીજું નામ એટલે આળસ। માટે જીવનમાં સખત પુરુષાર્થ કરવો, કારણ કે એવી કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય। ખૂબ કઠિન પુરુષાર્થ કરે તેને જ સફળતા મળતી હોય છે। વિધાઉટ રિગરસ એફર્ટ્સ નથિંગ કેન બી અકમ્પ્લિશ્ડ। પ્રચંડ પુરુષાર્થ વગર કોઈ વસ્તુ મેળવી શકાતી જ નથી। અમેરિકાનો 9 વર્ષનો નાનકડો બાળક જેનું નામ હતું વોલ્ટર ડેવિસ, તેને બંને પગે પેરેલાઇઝ થઈ ગયું હતું। વ્હીલચેરમાં જ આખી જિંદગી વિતાવવાની હતી, પરંતુ એકવાર તેણે ન્યૂઝપેપરમાં ઓલિમ્પિક ગેમ્સની અંદર રેકોર્ડ બ્રેક કરનારાઓની નામાવલી વાંચી, અને તેણે તેની માતાને કહ્યું કે માં, હું ઊંચી કૂદમાં રેકોર્ડ બ્રેક ન કરી શકું? એની માતા રડતા રડતા કહે, બેટા, મારી સાથે આવી મશ્કરી ના કરીશ, કારણ કે તું જાતે 1 ઇંચ પણ ચાલી શકતો નથી। પરંતુ આ બાળક નિરાશ ન થયો। એણે કસરત શરૂ કરી, ધીમે ધીમે ચાલવાની, દોડવાની પ્રેક્ટિસ કરી, અને આશ્ચર્યની વાત છે કે 5મી ઓલિમ્પિકમાં હાઈ જમ્પ કોમ્પિટિશનમાં 2.5 મીટરનો ઊંચો કૂદકો મારીને તેણે વર્લ્ડ રેકોર્ડ સ્થાપી દીધો। તેણે લખ્યું હતું કે ઇટ ઇઝ માય કોન્સ્ટન્ટ પરસિવિયરન્સ ફોર ધી હાઈએસ્ટ ગોલ, એટલે કે આ મારો શ્રેષ્ઠ ધ્યેય પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ છે। અને તેથી જ એવી કહેવત પડી ગઈ કે નો પેન નો ગેન, પીડા વિના પ્રાપ્તિ નથી।
આ લોકની અંદર જેને પણ મહાન સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેઓએ કઠિન પુરુષાર્થ કર્યો હોય છે, અને ન કેવળ લૌકિક માર્ગે પરંતુ આધ્યાત્મિક માર્ગે પણ પુરુષાર્થ કરવો જ પડતો હોય છે. પુરુષાર્થ વગર ભગવાનની પ્રસન્નતા કે મોક્ષ પણ મળતો નથી. એકવાર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં વિરાજમાન હતા અને તેઓની સમક્ષ એક સંત ભજન ગાતા હતા. હમ હૈ પતિત તુમ પતિત કે પાવન. આ ભજનની અંદર એવો ભાવ આવતો હતો કે અમારાથી તો કાંઈ થઈ શકે એમ નથી, આપ કૃપા કરીને અક્ષરધામમાં લઈ જજો. આ સાંભળી ભગવાન સ્વામિનારાયણે લાદા ઠક્કર નામના કારભારીને કહ્યું કે દોરી લઈ આવો. લાદા ઠક્કર કહે, કેટલી દોરી લાવું? ભગવાન સ્વામિનારાયણ કહે, મોટું વહાણ ભરાય એટલી દોરી. લાદા ઠક્કરે પૂછ્યું કે કેમ આટલી બધી? ભગવાન સ્વામિનારાયણે કહ્યું, આ બધાને પુરુષાર્થ કરવો નથી ને અક્ષરધામમાં જવું છે, માટે બધાને બાંધીને લઈ જવા પડશે ને. પછી ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભગવાન કૃપા તો કરશે, પરંતુ તમારે પુરુષાર્થ તો કરવો જ પડશે. એટલે લૌકિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, આળસ રાખીને બેસી રહેવાથી કાંઈ પણ પ્રાપ્ત થતું નથી, પરંતુ પુરુષાર્થથી જ આલોકનું અને પરલોકનું સુખ મળે છે. તો આપણે સૌ આળસનો અંત કરી અને પુરુષાર્થનો પ્રારંભ કરી આલોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત કરી શકીએ, એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.